તો કદાચ કોઈકને ક્રોધ આવે ને તો દૂર દૂર એમ કૂતરો કૂતરો કહીને એને ક્રોધને દૂર કાઢી મૂકવાનો, આવા ન દેવાનો આપણે જીવનમાં ક્યારેય પણ. એમ શ્રીજી મહારાજ કેટલાક દિવસ લોજ રહી અને પછી ત્યાંથી પ્રભુ પંચાળા પધાર્યા છે. ઝીણાભાઈ અને ગગ્ગાભાઈ, ઝીણાભાઈના ભાઈ, આ બંને પંચાળાના રાજા. એટલે વાજતે ગાજતે મોટું સામૈયું કર્યું, શ્રીજી મહારાજને પધરાવ્યા, ખૂબ સેવા કરી. હો મહારાજને તો આખા દેશમાં ફરવું એટલે એકાદિક રાત રોકાય, એમાં એ સંતો ભક્તો મહારાજની ખૂબ સેવા કરે, લાભ લઈ લે. વળી શ્રીજી મહારાજ ત્યાંથી આગળ ચાલ્યા તો ઉપલેટા, ફણેણી, ગોંડલ. હઠીભાઈ રાજા કહેતા હતા ને અમારું તમે મૂકી દીધું, તો મહારાજ આંટો મારીને પાછા ગોંડલમાં ગયા. હો હઠીભાઈ ને બહુ ભાવ, મોટું સામૈયું કાઢ્યું. મહારાજ આવ્યા છે, આખા ગામમાં શહેરમાં ફેરવ્યા, હાથી ઉપર બેસાડીને દરબારમાં પધરાવ્યા. એક રાત રોકાણા મહારાજો, એક જ રાત, અને અદભુત સેવા કરી અને લાભ લીધો છે. મહારાજનું એને બહુ સન્માન કરેલું છે. મુક્તાનંદ સ્વામી આ બધી વાતો કહેતા કહેતા અને આધારાનંદ સ્વામી વાતો લખતા વચ્ચે એમ કહે છે, મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, આવી બધી વાતો છે ને એ તો મેરુની સમાન વાત છે. હો આટલી વાત નથી. અમે તો માત્ર કાકરા લઈને આ બધું લખ્યું છે, કાકરા જેટલું લખ્યું છે. બાકી શ્રીજી મહારાજના ચરિત્રો, મહારાજની વાતો, મહિમા ઉપદેશની વાતો એ તો મેરુ જેટલી છે, મેરુ પર્વત જેટલી. ક્યાંથી અંત આવે કે કીડી પણ બ્રહ્માંડ ઉલ્લંઘી જાય જો હરિની કૃપા થાય તો, નહીતર કીડીના મુખમાં બ્રહ્માંડ હમાય નહીં, હમાઈ જાય. કીડીના મોઢામાં બ્રહ્માંડ માય, પણ ભગવાનની જો કૃપા થાય ને તો આખા બ્રહ્માંડને ઉલ્લંઘી પણ જાય. અને આ સત્સંગમાં હરિભક્તો પણ લાખોની સંખ્યામાં છે. અને એ ગોંડલમાં એ બધા સન્મુખ આવ્યા, એક દિવસ રહી અને પૂજાનો લાભ લીધો. બધા ભદ્રાવતીમાં નાયા પછી શ્રીજી મહારાજ બીજે દિવસે. આવી રીતે શ્રીજી મહારાજ ગામો ગામ હરિભક્તોને દર્શન દેતા ચાલ્યા. અને આવા સુખ કોઈ અવતારમાં હરિભક્તોને મળ્યા નથી. અત્યારે જેવા સુખો આપેલા છે ભગવાન શ્રીહરિએ, જે ગામમાં શ્રીહરિ વિચર્યા તેની સ્મૃતિ રહી એટલું લખ્યું છે. અને લખ્યા વિનાનું તો હજી ઘણું રહી ગયું છે. આધારાનંદ સ્વામી કે યાદ આવ્યું એટલું લખાણું હશે, બાકી તો લખ્યા વિનાનું ઘણું બધું છે. સત્સંગમાં જેટલા હરિભક્તો બાઈ ભાઈ છે તે દરેકને જુદા જુદા ચરિત્ર યાદ હોય છે. બધાને ચરિત્ર જુદા જુદા યાદ હોય. કોઈકને કેવી મહારાજની વાત યાદ હોય, કોઈકને કેવી વાત યાદ હોય. હવે એવા સત્સંગમાં તો લાખો હરિભગત. સ્વામી કે બધાને ભેગા કરીએ અને બધાની પાસે પૂછી પૂછીને ગ્રંથ લખીએ થાય, પણ હવે કેમ ભેગા કરવા, એ તો વસ્તુ શક્ય નથી. કે મહારાજના ચરિત્રો હરિભક્તો બધા જોતા, યાદ રાખતા. સંતો, હરિભક્તો, બહેનો કેવું હતું ખબર હે મહારાજના સમયમાં? જો બીજી આ બધી મીડિયાઓ તો હતી નહીં, કાંઈ નથી ફોટા પાડવાની વ્યવસ્થા, નથી રેકોર્ડિંગ કરી લેવાની વ્યવસ્થા. લખી લેતા કોઈક, બાકી તો યાદ રાખતા. હો માનો કે આપણા ગામમાં મહારાજ આવે ને 5-10 દિવસ રોકાણા, તો સવારથી કરીને સાંજ સુધી બધું યાદ રાખવાનું. કેવું ચરિત્ર કર્યું, કેવા હાથનો લટકો કર્યો, કેવી વાત કરી, કેવો શણગાર પહેર્યો, સંતો હરિભગતને આગળ કેવી વાતો કરી, બધું યાદ રાખવાનું. અને એમાંય શ્રીજી મહારાજ ભેળા જે સંતો કે ભક્તજનો ગયા હોય એને તો ખાસ યાદ રાખવાનું. પાછા ગઢપુરમાં જાય ને એટલે બધા પૂછે, એક દિવસનું પૂછે, એક દિવસનું. અહીંયાથી નીકળ્યા તે પહેલેથી મહારાજ ક્યાં ગયા, હાજે શું જમ્યા, એટલે બધું કેવું પડે. ભેગા ગયા હોય ને બધું યાદ રાખવું પડે. આમ એક દિવસના ચરિત્રો સંતો, હરિભક્તો, બહેનો આ બધા યાદ રાખતા. તે બધાને પૂછીએ ને તો અથઈતી વાત કાંઈક હાથમાં આવે, પણ એ થવું તો અશક્ય છે. 30 વર્ષ સુધી શ્રીહરિનો આવો યોગ એ સૌને રહ્યો. કેટલા વર્ષ? માત્ર 30 વર્ષ. આવો લાભ આખા સત્સંગમાં મહારાજ કોઈક ગામમાં હોય, કોઈક ગામમાં હોય, ગમે ત્યાં અલગ અલગ જગ્યાએ લાભ મળતો રહ્યો. હરિ કે ચરિત્ર
લગત યતિ પ્યારે પલ એક કરત નહીં ન્યારે હરિ કે ચરિત્ર बिन और जेता हाला हल विष जानत तेता। શું લખે સ્વામી? આવા ભગવાનના ચરિત્રો, એ ચરિત્રોને સંતો કે ભક્તો એક પલવાર પણ દૂર કરતા નહીં. સતત મહારાજના ચરિત્રો જેટલા દિવસને યાદ હોય ને એટલા દિવસ સંભાળ્યા જ કરે. બસ એ જ સંભાળવાનું, બીજું કાંઈ નહીં. ભેગા થાય સત્સંગીઓ તો મહારાજની જ વાતો કરવાની. મહારાજના ચરિત્રોની આખી માળા બનાવી રાખે પોતપોતાની રીતે બધા. ગઈકાલે મેં કંઈક છપૈયાની વાત કરી હતી, ખબર હે કે પરમ દિવસે કરી હતી? આખો રૂટ મહારાજ છુપૈયાથી પ્રગટ થયા, એ વનમાં આવ્યા, અહીંયાથી અહીંયા ગયા, અહીંયાથી અહીંયા ગયા, આમ આખી એક સાંકળ બનાવી રાખે, સાંકળ. અને એક પછી એક યાદ કર્યા જ કરે. હો, છેટ ધામમાં ગયા ત્યાં સુધીના ચરિત્રો, બસ ઈ જ જીવન જ એવા હતા. આજે તો હવે એટલી બધી સગવડ કે આપણે ગમે ત્યારે ને ગમે એટલી વખત દર્શન કરી શકીએ. દીદીના સમયમાં દૂર દૂર દેશથી હરિભક્તો પગે હાલી હાલીને 4-4, 5-5 મહિના પગે હાલી હાલીને ક્યાંય ને ક્યાંથી છેટો આસામ દેશમાંથી છેટ પગે હાલીને આવે. બધા જિંદગીમાં એકાદ વાર દર્શન થાય, 5-7 દિવસ રોકાય, સમૈયામાં દર્શન થાય મહારાજના. એ જેટલા દર્શન થાય ને એ 7 દિવસ તો 7 દિવસના ચરિત્રો હોય એ બધું યાદ કરી અને પછી ઘરે જાય તો આખી જિંદગી એ જ સંભાળ્યા કરે. બસ ઘરના કામ કરતા, વાડીના કામ કરતા, પાણી વારતા, જી હોય તે એ સંભાળતા સંભાળતા એનો અંતકાળ આવી જાય ને અંત સમયે જિંદગી આખી આ યાદ કર્યું હોય તો મહારાજ તો આવે જ કે ના આવે તેડવા? ચોક્કસ આવે હો. અને શ્રીજી મહારાજ ધામમાં લઈ જાય. જિંદગીમાં એક વાર દર્શન કર્યા હો મહારાજનો, એક જ વાર, અને આખી જિંદગી સંભાળવાનું. લ્યો, આટલો મૂર્તિમાં રસ હતો, ભક્તજનો ભૂલી શકતા નહીં મહારાજની મૂર્તિ. અને ભગવાનના ચરિત્રો વિના એને બીજું હડાહર ઝેર જેવું લાગતું. કારણ કે વિમુખનો માર્ગ જુદો છે અને ભગવાનના ભક્તનો માર્ગ જુદો છે. જો આપણે વિમુખની હારે ગણાઈ જાય તો ભગવાનના ભગત પણ કહેવાય નહીં. જગતના જીવ છે એ વિષયને સંભાળે, જ્યારે ભગવાનના ભક્તો છે એ ભગવાનને સંભાળે, ભગવાનના ચરિત્રો સંભાળે, એ યાદ કરે. એમ કરતા કરતા કદાચ દુઃખ આવે તો એ દુઃખને માનતા પણ નહીં. ભગવાનના સ્મરણમાં એટલું સુખ આવે કે દુઃખ એની ગણતરીમાં જ ના આવે. અને કદાચ બહુ સુખ આવી પડે તો સુખને પણ માનતા નહીં. બસ એક જ ભગવાન એના જીવનમાં, બીજું કાંઈ નહીં. આવી મજા હતી સત્સંગની. શ્રીહરિ આવો એક સત્સંગનો યોગ ગામે ગામ આપતા આપતા ભગવાન શ્રીહરિ મોડા ગામ પધાર્યા છે. ત્યાંના ભક્તજનોને જાણ થતા એ પણ ભક્તજનો વાજતે ગાજતે શ્રીહરિને સન્મુખ આવ્યા છે. વાજતે ગાજતે શ્રીહરિને ગામમાં પધરાવ્યા છે. મોડા ગામ એટલે નાના ગામડા છે. હાવ ભોજન જમાડી, ભાવતા ભોજન જમાડીને શ્રીહરિને પ્રેમથી પૂજા કરેલી છે. મરજી સમજીને સેવા કરતા ભક્તજનો હો એટલે શ્રીજી મહારાજ બહુ રાજી થતા એના ઉપર. અને રાજી થઈ વસ્ત્ર, આભૂષણ, ફૂલ, હાર, ફળ, મેવા વગેરેની મહારાજ મોજ આપતા. મોજ બહુ અલૌકિક વાત છે. કોઈ પણ હરિભગત મારો કે મહારાજ ગામમાં ગયા, મહારાજની પૂજા થાય, એ ફૂલના હાર પહેરાવાય ને કોઈક વળી શણગાર પહેરાવે ને કોઈક મહારાજને સાલ ઓઢાડે ને કોઈક મહારાજને ખેસ અર્પણ કરે. એમાંથી મહારાજ પ્રસાદ આપે હો બધાને. જેટલા ભક્તજનો આવ્યા હોય ને એને કંઈક નું કંઈક તો મળે. કોઈકને ફૂલનો હાર મળે, કોઈ કાં તો 2 ગાંગડા સાકરના મળી જાય, કોઈકને એકાદું ફળ મળી જાય, કાંઈ નહીં તો કાંઈ કોઈકને વસ્ત્રનો એકાદો ટુકડો મળી જાય ને તો આખી જિંદગી સાચવી રાખે. હો, આખી જિંદગી સાચવી રાખે. એના દર્શન કરે, એનું પૂજન કરે, એને જુએ એટલે મહારાજ દેખાય. અને આ એ પાછું મહારાજના હાથે મળેલો, પરંપરાથી પણ નહીં. સમયમાં ગમે એટલા લાખો સત્સંગીઓ આવે, સંતો કે સત્સંગીઓ,
તો લગભગ બધાને શ્રીજી મહારાજ કાંઈક તો કાંઈક પોતાને હાથે આપતા લ્યો એની જિંદગી માટે. આ મોજ હતી મહારાજની સંતો અને ભક્તજનોને માટે. અને કેટલાક તો એવા સમયાઓમાં સત્સંગી વિનાના આવ્યા હોય ને એને પણ આ મોજ મળી જતી હો. ઠાકોરજી કઈ જોઈને આપતા નહીં, દેવા મંડે ને ત્યારે તો મેઘની પેઠે વરસતા શ્રીહરિ પોતાની મોટાઈ સામે જુએ તો બ્રહ્માદિક દેવતાઓ કે અક્ષર મુક્તો પણ નજરમાં ના આવે એવા મહારાજ મોટા છે. પણ જ્યારે કરુણા કરે અને લોકોને પ્રસાદ દેવા મંડે ને ત્યારે પોતાનું પોતે પ્રભુ વિચારતા નથી અને બધાને આપે છે. આટલે સામર્થ્યવાન હોવા છતાં પણ જ્યાં જેવું ઘટે ત્યાં તેવું લોકોનું મહારાજ સન્માન પણ કરતા હો, આવકારતા, કુશળ સમાચાર પૂછતા. મુક્તાનંદ સ્વામી કહે મહારાજમાં ભગવાનપણાનો એક મોટામાં મોટો ગુણ એ હતો કે પોતાની મોટાઈ બધી ભૂલી જતા. બસ જે લોકો આવે એને પ્રેમથી બોલાવતા. ચિંતામણીમાં બધી વસ્તુ આવી જાય છે અને ઉપરથી પથ્થર જેવી લાગે છે ચિંતામણી, પણ એની અંદર બધું છે. એમ શ્રીહરિ સાક્ષાત પરમાત્મા હોવા છતાં ભલે દેખાય મનુષ્ય જેવા છે હો, કાંઈ નહીં આપણા જેવા હાથ પગ બધું આપણા જેવું જ મૂર્તિ, પણ એ સાક્ષાત પરબ્રહ્મ છે અને સાક્ષાત ભગવાન છે. ભક્તજનો હોય એ મહિમાને સમજી શકે, બાકી તો ભગવાનનો સંપૂર્ણ મહિમા કોઈ સમજી શકે નહીં. વિમુખ જનો હરિ વિના સુખ દેખાય વિમુખ જનોને, ત્યાં સુધી તેના દુઃખનો અંત આવતો નથી. ભગવાન સિવાય જ્યાં સુધી બીજે સુખ મનાય છે ત્યાં સુધી એને અંત નથી આવતો કોઈ દિવસ. એમને એમ હાલે. દુઃખ પછી દુઃખ, મરે અને જન્મે, જન્મ મરણ જમ પૂરી. જ્યાં સુધી ભગવાન સિવાય બીજે હેત જણાય છે ભગવાન કરતા અધિક, ત્યાં સુધી જન્મ મરણ ઊભું છે. એટલે જીવનમાં ભગવાનને અધિક રાખવા, એના ચરિત્ર યાદ કરવા અને જીવનમાં દુઃખ માત્ર ટાળવાનો ઉપાય એક સત્સંગ છે, બીજો કોઈ ઉપાય નથી. સત્સંગ વિના મોટા મોટા દેવ મનુષ્યો અને ત્રિલોકીના ભલે અધિપતિ હોય, ત્રિલોકીના ભલે રાજા હોય, પણ 84માં ભટકે છે, જન્મે અને મરે છે, જાત જાતના દેહને પામે છે. સત્સંગનો વેશ ધારે કેટલાક, સમજા, નિયમ પાડે નહીં. વેશ સત્સંગી નો ધારે, સાધુ સ્વામિનારાયણ થઈ જાય, પણ સ્વામિનારાયણ નિયમ કઈ પાડે નહીં, તો એને માટે શું થતું હશે એની મહારાજ વાત કરે હો. એવા કેટલાક હોય છે ઉપરથી સત્સંગનો વેશ, નિયમ કાંઈ નહીં, એને પણ કેટલાક લોકો માને છે, એમાં પણ ચોટી પડે છે, એવા હોય છે. તો સાચા સત્સંગની તો શું વાત કરવી, ખોટાને પણ કેટલાક માની પડે છે, તો સાચાને તો હું માનશે. ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એની સાથે પ્રગટ હરિનો જેને નિશ્ચય હોય એ સાચો સત્સંગી. જીવનમાં ધર્મ હોય, જ્ઞાન, વૈરાગ્ય, આ ત્રણ સહિત ભગવાનની ભક્તિ અને શ્રીજી મહારાજનો પરિપૂર્ણ નિશ્ચય, આટલું જો જીવનમાં પરિપક્વ હોય તો એ સાચો સત્સંગી છે. અને એટલામાં જેટલો ફેરફાર એટલો સત્સંગીપણામાં ફેરફાર છે. માટે સત્સંગનો અભ્યાસ પ્રતિદિન રાખવો. સત્સંગમાં અનંત સુખ રહ્યા છે, સુખ ભોગવવા મહારાજ કે, સમજા, જાત જાતના સુખ છે આ સત્સંગમાં, દુઃખ તો કઈ છે જ નહીં. છતાંય કેટલાક સત્સંગમાં આવીને દુખિયા થાય, એને તો મોટા ભાગ્યા કહેવાય. સત્સંગમાં દુઃખ જ નથી મહારાજ કહો, સુખનો સાગર છે આ સત્સંગ છે તે. માટે અભ્યાસ કરીને સત્સંગના સુખને ભોગવવા. સંસારમાં રસ મનાય ત્યાં સુધી સત્સંગ થાય નહીં. જેટલો સંસારમાં રસ છે તેટલો જ્યારે સંસારનો અભાવ આવશે ત્યારે માનો કે સત્સંગમાં પ્રીતિ થઈ. સમજાય કથા, સમજાય? સંસારમાં જેટલો રસ છે જીવને, એટલો ને એટલો સામે એનો અભાવ થાય અને સત્સંગમાં ભાવ બેસે
ત્યારે એને સત્સંગ લાગ્યો કહેવાય. હવે આવો સત્સંગ ક્યારે લાગે? સાચા સંતના મુખથી વાતો સાંભળે તો કામ થાય, નહીતર તો કામ થાય નહીં, કાચું રહી જાય બધું. સંસારના સુખના લોભી જનો છે, સંસારના સુખમાં રચ્યા બચ્યા હોય. બહુ જબર વાત લખે છે હો. એ બધા સંસારી જીવ છે, ભૂત પ્રેત થઈને નરક 84 સહન કરે છે, પણ સંસારનું અલ્પ સુખ તજી શકતા નથી. જમપુરીમાં ભલે જવું પડે, પણ દારૂ પીશું, શું મન ભાવે તેમ કરશું. જમપુરીમાં ભલે જવું પડે, જાશું. એના કરતા વિશેષ શું કે મહારાજ? ભૂત પ્રેત થવું પડશે તો એ ભલે થવું પડે, પણ વિશેષ સુખ ખપે જીવને. હો, ભૂત થવા તૈયાર છે, જમપુરીમાં પડવા તૈયાર છે, નરક 84 જવા તૈયાર છે, પણ સંસારનું સુખ મૂકવા તૈયાર નથી. હો, મહારાજ એમ વાત કરે છે. ઈ ન મૂકી. હો, બાકી જી આવું આવે કે હો કે મર્યા પછી આમ રામકૃષ્ણ સ્વામી તો બહુ જોરદાર વાતો કરતા. હો, મર્યા પછી ભલે હાથીની ગાનમાં ખાલી મૂકી કેમ જાય કે એવી વાતો કરતા બાપુ આપણે. પણ હમણાં યલસા કરો, ખાઓ પીઓ ને એસારામ કરો ને બહુ જોરદાર બોલતા સ્વામી તો. પછી જી થવું થાય કે લ્યો. એટલે મહારાજ કે મરીને ભૂત થવા તૈયાર છે, હો, નરકમાં પડવા તૈયાર છે, લખ 84 ના ફેરવા ફરવા તૈયાર છે, પણ અલ્પ જેટલું આ સંસારનું સુખ ઈ મૂકવા તૈયાર નથી જીવ. શું કેવું હવે એને લ્યો. આ બધું જ્ઞાન છે ને મહારાજ કે સંતની વાતો સાંભળીને થાય છે, અને ત્યારે જ સત્સંગમાં ભાવ જાગે છે. મોડા ગામમાં શ્રીજી મહારાજ રોકાણા રાત, મૂડી રાત સુધી આ બધી વાતો કરી. એક જ રાત રોકાવું પછી તો સત્સંગ કરવો પડે કે નહીં? ગામમાં ઘણા દિવસ રોકાઈ તો વાંધો નહીં, એક જ રાત રોકાવું મહારાજને. એટલે તો 12 વાગ્યા સુધી સત્સંગ ને ભજન ને કથા વાર્તા એવી વાતો સંભળાવે કે મહારાજ પછી 12 વર્ષે કે 12 મહિને કે 2-3 વર્ષે ગામમાં આવ્યા ને ત્યાં સુધી સત્સંગીનો રસ ઉતરે નહીં. એવો સત્સંગનો રંગ ચડાવી દીધો એક જ રાતમાં. એટલું તો શ્રીજી મહારાજને વિશે સુગાડાપણું હતું. એવી વાતો કરે કે લોકોના હૈયામાં સત્સંગનો રંગ ચડી જાય, પાછો ઉતરે નહીં, પાકો કલર લાગી જાય. પાછો પાકો કલર લગાવો તો 10 વાર વાંધો નથી આવતો. એવો રંગ ચડાવતા મહારાજ. પછી શ્રીજી મહારાજ બીજે દિવસે પ્રભાતમાં ત્યાંથી ચાલ્યા છે. અલૈયા નામનું જે ગામ, ત્યાં શ્રી હરિ પધાર્યા છે. ત્યાંના ભક્તજનોની સેવા સ્વીકારી, ત્યાં પણ સભા કથા વાર્તા કરી, ત્યાંના ભક્તોને રાજી કરીને મહારાજ આગળ ચાલ્યા. તો શ્રીજી મહારાજ શેખપાટ પધાર્યા છે. શેખપાટને તો જાણો છો ને બધા, નિષ્કુળાનંદ સ્વામીનું વતન, જન્મસ્થાનક, એનું ગામ લાલજી સુથારનું. મહારાજને ત્યાં જવું શેખપાટમાં, અને એક મોટી એક બીના બની ગઈ ત્યાં કને. એ આમાં ખાસ લખી છે વાત. સુથાર ભક્ત લાલજી ભગત. હો, મુક્તાનંદ સ્વામી કે કાષ્ટનું કાંઈ કામ કરતા કરતા, લાકડા ઘડતા ઘડતા માથામાં કુહાડી વાગી લાલજીભાઈને, અને માથું ફાટી ગયું, પડી ગયા તરત જ મૂર્છા ખાઈને. હવે એની માને આ ખબર પડી, લાલજી તો પ્રાણ વિનાના થઈ ગયા. એની માતા હતા ને મહારાજના ભગત હતા, આશ્રિત. એટલે હવે શું કરવું બિચારે? એકનો એક દીકરો, કુવાડી એવી જોરદાર વાગી, માથામાં માથું ફાટી ગયું, પડી ગયા છે, કેટલું લોહી લોવાણ થઈ ગયું, પ્રાણ વિનાના થઈ ગયા. એટલે એની મા તો મહારાજને યાદ કર્યા. હો, સ્વામિનારાયણ સ્વામી. એવા અંતરનાથથી શ્રીજી મહારાજને યાદ કરવા મળી ગયા. રોવાથી શું થાય કાંઈ? કદાચ હાલો છોકરાને વાગી ગયું ને મરી ગયો તો રોવા માંડો તો જીવતો થાય. એ તો મહારાજને યાદ કરવા માંડ્યા. એની મા લાલજી ભગતની મા મહારાજને યાદ કરે છે. મહારાજને યાદ કરતા હતા એટલી વાર મહારાજ પહોંચી આવ્યા. લ્યો, આ બધા ફરતા ફરતા ગામડામાં મહારાજ એની રીતે આવ્યા. આમ તો મહારાજ આવી ગયા, સંભાળતા હતા ને આવી પહોંચ્યા. અને લાલજીને જોયા, મહારાજ પણ ઉદાસ થઈ ગયા. આટલું બધું વાગેલું, માથું ફાટી ગયું, આમ મહારાજ ઉદાસ થઈ ગયા. ગામના મોટા મોટા માણસો બધા ભેગા થઈ ગયા. ઘટના આવી બની છે. બધા આવ્યા અને મહારાજને હાથ જોડીને કહેવા માંડ્યા, મહારાજ, આ લાલજી ભગતને તમે જીવાડો, જીવતા કરો એને જીવતા. અનંત બ્રહ્માંડની દોરી તમારે હાથ છે. ત્યારે શ્રીજી મહારાજ કે અમે કોઈને મારતા નથી. ગયો જીવન દોરી બધી અમારા હાથમાં હોય તો મરે એ અમે જ મારી કોઈને કે
અમે કોઈને મારતા નથી અને અમને કોઈને જીવાડતા આવડતું નથી. એવી અમારી રીત છે. કોઈને મારીએ નહીં અને કોઈને જીવાડીએ પણ નહીં. કેવો મરે કું જીવાવન હમ કુન આવે, ऐसी हमारी रीत रहावे. हमारे गुरु रामानंद स्वामी देह त्याग किए अंतर जामी. जीवावत हमको जो आवे जो इबकू जीवावे तरत ही शोऊं. जीवाए फेर मरे नहीं जेहूं, जीवाए सत्य ही मानत ते हूँ. जीवाय सत्य ही मानत ते हूँ. महाराज के भक्तो, અમને જો કોઈને જીવાડવા આવડતા હોય તો અમારા ગુરુ રામાનંદ સ્વામી દેહ મૂકી ગયા તો અમે જીવતા ન કરી લીધા હાથ કે હે ગુરુ જાય કોઈને ગમે તો નહીં ને, નથી આવડતું અમને. મહારાજ કે હો ને કહો તો મરવા શું કમ દઈએ કે ગુરુને શું કમ જવા દઈએ અમે. અમને કોઈને જીવાડવા આવડતું નથી. અને મહારાજ કે જીવતો કર્યો એને કહેવાય કે પાછો કોઈ દી મરે નહીં. લ્યો તો એ તો ભાઈ તકલીફ થઈ પાછી. કદાચ એકવાર જીવાડી તો કોક દી મરે તો ખરો ને પાછો. તો મહારાજ કે જીવાડ્યો કહેવાય નહીં કે જો મરી જાય તો અમને એવું કઈ કરતા આવડતું નથી. આ માયિક દેહ છે મહારાજ કે એનો મરણ ધર્મ છે. જીવ ક્યારે મરતો નથી. દેહ તો મરવાનો જ છે. એક દિવસ વહેલો મોડો એ ચોક્કસ મરશે મહારાજ કે એ જવાનો જ છે દેહ. પણ શ્રીજી મહારાજ કે આ લાલજી છે ને એ મર્યા નથી હો. મૂર્છા આવી ગઈ, થોડીક આકરી મૂર્છા આવી ગઈ છે. આમ તો પ્રાણ તો હતું નહીં શરીરમાં. માથું ફાટી ગયા પછી રે એ માણસ કોઈ ખાલી ક્યાંક વાગે ને હેમરેજ થઈ જાય તો ઉડી ગયો હોય, લોહી ન નીકળ્યું હોય. આ તો આખું માથું ફાટી ગયું. પણ મહારાજ કે મૂર્છા આવી ગઈ છે, કાંઈ થયું નથી. મહારાજ કે કપડું લાવો, કપડું મોટું કપડું લાવો. ઘરમાંથી એક ફાર્યું લઈ આવ્યા. એમાંથી મહારાજ પાટો બનાવ્યો અને પછી બધું મહારાજ પોતે હાથે માથું હરખું કરી અને હરખું કરી ટાઈટથી થોડુંક બાંધી દીધું. સમજાય ને લાલજીભાઈને માથું બાંધી એટલે મહારાજ પાટો બાંધ્યો વ્યવસ્થિત. પાટો બાંધી અને જીવ જ્યાં ગયો હશે ને ત્યાંથી પાછો બોલાયો આવી જાઓ કે. અને પછી એની માને કીધું કે જલ્દી શીરો બનાવી દો કે સરસ મજાનો. એટલે લાલજીભાઈની માં મજાનો શીરો બનાવ્યો અને મહારાજને આપ્યો. એ થોડો ગરમ શીરો મહારાજ પોતાને હાથે લાલજીભાઈને જમાડ્યો. પોતાને હાથે એનું માથું ખોડામાં રાખીને અને શીરો જમતા પ્રાણ બરાબર થઈ ગયા. અને લાલજીભાઈ બેઠા થયા. માથું ફાટી ગયું હતું. મહારાજ ભલે પાટો બાંધ્યો, 6 મહિને રૂજ આવે એવું દર્દ હતું, પણ 15 દિવસમાં બધું બરાબર થઈ ગયું. મહારાજની કૃપા થાય પછી બાકી રહે બરાબર થઈ ગયો લાલજીભાઈને. પછી ગરમ પાણીથી નવરાવ્યા મહારાજ પોતે લાલજીભાઈને કે નાઈ નાખો. સમજા ને મરી ગયા હતા ને, નાઈ નાખવું પડે ને, હું તો કૂતરી જાય કે નવરાવ્યા આખા લો કપડા સહિત. એવી મહારાજ લીડા કરી શેખપાટમાં જઈને. અને ત્યાંના ભક્તજનોને જબરો આનંદ થાય ને. હવે આ દશા થઈ એક હરિભગતની માથું ફાટી ગયું હોય, કુવાડી વાગીથી જોરદાર. અને મહારાજ પોતાને હાથે એમ પાટો બાંધ્યો અને બરાબર જીવતદાન આપ્યું. એટલે તો જબરો ચમત્કાર થયો અને બધા ખુશ થઈ ગયા. બધા રાજી થયા. મહારાજને કીધું મહારાજ તમે ખરા સમય ઉપર આવી ગયા, કે બરાબર ટાઈમ ઉપર આવ્યા અને ખરું કામ કર્યું. અમને બહુ આનંદ થયો છે. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી ભાદરા પધારેલા છે. ભાદરામાં પણ ભક્તજનોને સમાધિ નિષ્ઠ કરેલા છે. કેટલાને લોકો બધા ઘરનું કામકાજ કરતા મૂર્તિ વિસારે નહીં, ભગવાનની મૂર્તિને સંભાળ્યા જ કરે. આ વખતે જે બાઈભાઈને સત્સંગ થયો તેના અંતરમાં વૃત્તિ દ્વારા મૂર્તિ તત્કાળ વૃત્તિ ચોંટી જતી. મૂર્તિ અંતરમાં ચોંટી જતી. એટલા સદભાગ્ય.
શ્રીહરિનો પ્રત્યક્ષ યોગ છે એ સર્વ યોગોમાં શ્રેષ્ઠ યોગ છે. કેટલાક યોગ કરે જાત જાતનો, કોઈક ધ્યાન યોગ કરે ને કેટલાક દેહની શુદ્ધિનો યોગ કરે, કેટલાક યોગા કરવા જાય ને અડધી કલાક સુધી હેરાન થાય. પણ એમાં પ્રગટનો જે યોગ એ બધા ભલે કરો, ના નથી કહેવાની, પણ એ બધા યોગમાં ભગવાનનો જે યોગ છે ને એ સર્વ કરતા શ્રેષ્ઠ યોગ છે. એમ એના જેવો કોઈ યોગ નથી. બીજામાં સાધનોનો અને દુઃખનો કોઈ પાર નથી. યોગ ઘણા એમાં સાધન એવા કરવા પડે, એમાં થોડી જાય ભૂલ કરે તો ક્યાં ગુજરી પણ જાય. એટલે સાધન ઘણા અને એમાં દુઃખે ઘણા અને ખતરો ઘણો. જ્યારે ભગવાનનો યોગ થાય અને હરિભજન કીર્તન કરે એમાં કોઈ જાતનો ખતરો નહીં અને લાભ સર્વ કરતા શ્રેષ્ઠ. અને એમાં ફળ મળે તો તુચ્છ મળે. બીજા યોગમાં બ્રહ્માંડના સુખથી ઉદાસ એવા સંતનો યોગ બની આવે તો જીવને જગતની અરુચિ થાય છે. પ્રગટનો યોગ થાય છે અને જગતની અરુચિ થાય એટલે સત્સંગમાં એને રુચિ થાય છે. ટાઈમે કથા વાર્તામાં પહોંચી જાય, આવડતું હોય તો કથા વાંચે, કીર્તન બોલે, કથા ઉઠે ત્યારે કીર્તન ધૂન થાય ઈ બોલાવે. આ રુચિ હોય તો થાય ને, રુચિ ના હોય તો કરવારા કરશે પડ્યા. આપણે કાંઈ નહીં, બોલવું એમ બોલવું, બીજા બોલાવે તો તાલી વગાડીને જોશથી ગાવું. મોક્ષ કરનાર 4 પ્રકારના ગુરુ છે. એક તો શ્રીહરિ, બીજા આચાર્ય, ત્રીજા સંત અને ચોથા હરિભક્ત. એટલાના યોગથી સત્સંગ થાય છે. આટલાનો યોગ કોઈ દિવસ છોડવો નહીં. યાદ રાખજો 4 ક્યાં? એક તો શ્રીહરિ, પહેલા નંબરમાં ભગવાન, પછી બીજા આચાર્ય, ત્રીજા સંત અને ચોથા ભગવાનના ભક્તો. ભગવાન, આચાર્ય, સંત અને હરિભક્તો, આ 4 વસ્તુની સાથે કોઈ દિવસ અણબનાવ કરવો નહીં. એ 4માં જો અણબનાવ થઈ ગયો તો વાંધો મોટો પડશે, વાંધો ભાંગશે નહીં. એની સાથે હેતપ્રીત રાખવી. એટલાના યોગથી સત્સંગ દ્રઢ થાય છે અને માયિક ભાવમાં જે ઉમંગ હોય તે ટળી જાય છે. અત્યારે જે સત્સંગીઓ છે તે તો કોઈ પણ માયિક પદાર્થને ભગવાન થકી અધિક માનતા જ નથી અને ભગવાનના સંબંધે કરીને તેઓ પણ સૌ અમાયિક થાય છે. ભગવાનના સંબંધે કરી માયાનો ભાગ છે એ બધો નીકળી જાય છે અને અંતરમાં એક દિવ્યતા પ્રગટ થાય છે. એટલે ભગવાન, આચાર્ય, સંત અને સત્સંગીઓ એમાં દિવ્ય ભાવ પ્રાપ્ત કરી આપણા અંતરમાં રહેલો જે સત્સંગ, એ સત્સંગને મજબૂત બનાવવો. એવી રીતે 26મો તરંગ થયો સહજાનંદ સ્વામી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજ.